તો બિલકુલ કોઈ ગુડ મોર્નિંગના હાલ તો સંકેતો નથી બનતા જોઈ રહ્યા, કારણ કે જે એમિડ જીઓપોલિટિકલ ટેન્શન, જે રીતે આપણે ગ્લોબલ ફ્રન્ટ પર જો બધા જ માર્કેટ અક્રોસ ધ ગ્લોબ જોઈએ તો જે એક શાર્પ સેલ ઓફ અત્યારે ઇનફેક્ટ યુએસ માર્કેટમાં રિકવરી છતાં ગઈકાલે 1% ઇન્ડાઇસિસ ઘટ્યા છે. એશિયા જુઓ, ગિફ્ટ નિફ્ટી આજે ઇનફેક્ટ 550 અંકનું પ્રેશર સૂચવી રહ્યું છે અને જે મંગળવારનું ક્લોઝિંગ આપણને મળ્યું છે એનાથી પણ વધારે નીચે. ઓવરઓલ ઇન્ડેક્સમાં જો કરન્સી માર્કેટ, ક્રૂડ, આ બધા વચ્ચે કઈ રીતે નિફ્ટી બેંક માટે સ્ટ્રેટેજી ધ્યાનમાં હોવી જોઈએ, કયા લેવલ છે સોમિલ? ગુડ મોર્નિંગ ટુ એવરીવન. જરાય સારો દિવસ નથી આજે આફ્ટર ધ હોલિડેઝ. આઈ થિંક અહીંયાથી હવે જે ક્રુશિયલ લેવલ છે 24,300 છે, જે પ્રીવિયસ સ્વિંગ લોઝ હતા, મંથલી સ્વિંગ લોઝ હતા. મને લાગે છે કે ત્યાં આજે માર્કેટ ડેફિનેટલી રીટેસ્ટ થશે. ટ્રેન્ડ ડેફિનેટલી ડાઉન છે, આપણને ખબર છે. લાસ્ટ ફ્રાઈડેના જ આપણે 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની નીચે ક્લોઝ થયા. પછી મંડેના દિવસે આપણે ગેપ ડાઉન ઓપનિંગ કરીને સારું એવું સેલ ઓફ જોયું. સ્ટોક સ્પેસિફિક ઇનફેક્ટ વધારે ઇમ્પેક્ટ્સ આપણને જોયા. જે વીક સ્ટોક્સ છે એ બહુ વધારે શાર્પ સેલ ઓફ આપણે જોયા. ઇનફેક્ટ બહુ બધા લાર્જ કેપ્સ પર પણ આપણે એક સારી સેલ ઓફ જોયું છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હિયર ઇઝ કે બહુ બધા સ્ટોક્સમાં બહુ ક્રુશિયલ લેવલ્સ નીચે તૂટ્યા છે, પ્રીવિયસ મંથલી સ્વિંગ લોઝ તૂટ્યા છે, વિચ ઇઝ નોટ અ વેરી ગુડ સાઇન. લાર્જ કેપ્સની વાત કરું છું. હવે આ સિનારીઓમાં અને પ્લસ ઓફકોર્સ જે જીઓપોલિટિકલ ટેન્શન છે, જે વોર ચાલી રહી છે, એની વજહથી જે સેન્ટિમેન્ટ્સ છે એ બહુ જ નેગેટિવ છે. ક્રૂડનો જે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, ક્રૂડમાં જે સ્પાઇક આવ્યું છે એ સૌથી વધારે ઇમ્પેક્ટ કરશે અત્યારે આપણા ઇકોનોમીને. એટલે દેટ્સ વેર ધ કી લાઈઝ અને મને લાગે છે કે એ આપણે ક્લોઝલી વોચ કરવું જોઈએ. હવે અગર આપણે લેવલ્સની વાત કરીએ નિફ્ટીમાં તો વ્યૂ નેગેટિવ છે. 24,300 ના આપણા ટાર્ગેટ્સ છે. નીચેમાં અગર ત્યાં સસ્ટેન નથી થતું તો નેક્સ્ટ ટાર્ગેટ વુડ બી 23,900. એટલે 23,900 હું એક્સપેક્ટ કરીશ ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક. સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી રાખવી. જે મિડ કેપ, સ્મોલ કેપ્સ છે અને જે ઓલરેડી એક ડાઉન ટ્રેન્ડમાં છે એને શોર્ટ કરવાની કોશિશ કરવી. દેટ વુડ બી અ બેટર સ્ટ્રેટેજી. અને ઉપરમાં જે રેઝિસ્ટન્સ છે, રેઝિસ્ટન્સ બહુ ઉપર છે, કેમ કે ગેપ ડાઉન ઓપનિંગ્સ છે અને બહુ શાર્પ સેલ ઓફ છે. એટલે 25,000 ઇઝ ધ મોસ્ટ ક્રુશિયલ લેવલ હવે અહીંયાથી બની ગયો, જે મંડેના દિવસનો હાઈ પણ છે. એ ક્રુશિયલ લેવલ છે અને 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એ 25 ટુ 40 ટુ 50 ની આસપાસ છે. એટલે એ પણ આપણે ધ્યાનમાં રાખવું. રેઝિસ્ટન્સ બહુ ઉપર છે હવે અને મને લાગે છે કે જે પહેલા સ્વિંગ લોઝ હતા એ હવે રેઝિસ્ટન્સ થઈ જશે, વિચ ઇઝ 24,580. આ એક ધ્યાનમાં રાખવું. જે પ્રીવિયસ સ્વિંગ લો હતો બજેટના દિવસનો, એ દિવસનો જે લો છે હવે એ એક રેઝિસ્ટન્સ બની જશે, કેમ કે આજે આપણે નીચે ગેપ ડાઉન ઓપન કરશું અને પછી એક નાનો એવો પુલબેક કદાચ આવે તો આ એક રેઝિસ્ટન્સ આપણને જોવા મળશે. બેંક નિફ્ટીની અગર આપણે વાત કરીએ, બેંક નિફ્ટી પણ 20-40 ડેલી મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ થયું મંડેના દિવસે. ગેપ ડાઉન ઓપનિંગ હતું. હવે જે નેક્સ્ટ લેવલ નીચેમાં છે એ 58 700-800 ની આસપાસનો એક લો છે. એ એક ઇમ્પોર્ટન્ટ રહેશે. અને જે 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે છે એ મીડિયમ ટર્મના ટાર્ગેટ્સ રહેશે, વિચ ઇઝ 57,400. એટલે 57,400 સુધી મને લાગે છે કે બેંક નિફ્ટી જઈ શકે છે. હવે સેલ ઓન રાઇઝની આપણે સ્ટ્રેટેજી રાખવી અને મિડ કેપ, સ્મોલ કેપ્સની બાઇંગ સાઇડ પર તો ડેફિનેટલી દૂર રહેવું. તો ખાસ કરીને એક વ્યૂ ઓવરઓલ એક રેઝિસ્ટન્સ જોઈશ 580, 57,400 સુધી એક લેવલ્સ બેંક નિફ્ટી માટે પણ ધ્યાનમાં રાખી શકો છો. ટેકનિકલ ચર્ચા કરી, ફંડામેન્ટલ્સ જાણીએ માર્કેટના. બોનાન્ઝા પોર્ટફોલિયોના ખુશી મિસ્ત્રી ચર્ચામાં હવે જોડાઈ ગયા છે. ખુશી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને બજાર માટેનો વ્યૂ ઓવરઓલ, કારણ કે જે જીઓપોલિટિકલ ટેન્શન સતત આપણને જે બનતું દેખાડી રહ્યું છે એને કારણે ક્રૂડ છે, કોમોડિટીઝ છે, આ બધા ફ્રન્ટ પર તો એક ફોકસ છે. ગ્લોબલ બજારોમાં ખાસી એક વેચવાલી, ભારતીય બજાર માટેનું ઘણું નેગેટિવ હેન્ડઓવર. કઈ રીતે આ વચ્ચે આપ માર્કેટને જોઈ રહ્યા છો ખુશી?
તો ગુડ મોર્નિંગ. સો પહેલા બતાને જેવી રીતના હમણાં હાલના જે માર્કેટ્સ આવી રહ્યા છે આપણા માટે ગઈકાલે જ હતી, આપણા માટે રજા હતી. અને જ્યારે આપણે મંડે પણ આપણે જોયું કે માર્કેટમાં જે સ્પેશિયલી જે જીઓપોલિટિકલ લેવલ પર જે હમણાં ગ્લોબલ લેવલ પર જે ટેન્શન ચાલે છે, વોર લાઇક સિચ્યુએશન ચાલે છે, અને સ્પેશિયલી જે મિડલ ઇસ્ટથી આપણને હમણાં પ્રેશર આવી રહ્યું છે, એના કારણે આપણને હાયર સાઇડ નેગેટિવિટી અને પ્રેશર જે માર્કેટમાં જે આપણને વધતું દેખાયું. સો સેટરડે અને સન્ડેમાં જે આપણને જે ન્યૂઝ આપણામાં બહાર આવી, જે વોરની અને જે અટેક્સની જે ન્યૂઝ હતી, મંડે આપણા માટેમાં જ અવેઇડેડ હતું કે માર્કેટ્સના અંદર આપણને વોલેટિલિટી અને પ્રેશર હાયર સાઇડ દેખાશે. અને ટ્યુઝડે જે આપણા માટે કાલનો દિવસ હતો, એ હોળીના જે ફેસ્ટિવલના માટે આપણા માટે રજા હતી. સો અગર આપણે જોશું તો રજાના પછી આજે આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે જે પ્રેશર હશે થોડું આપણને વધતું દેખાશે, કેમ કે માર્કેટ્સ બંધ હતા કાલે. અને ઓલરેડી માર્કેટ્સે જે વોર છે, કાં તો બધી ન્યૂઝ છે, એના કારણે અગર આપણે જોશું તો હમણાં ક્રૂડ ઓઇલ પણ ઘણા હાયર સાઇડ હમણાં સ્પાઇક થઈ ગયું છે, વોલેટિલિટી વિક્સ પણ ઘણા હાયર સાઇડ વધી ગઈ છે હમણાં. સો એના કારણે માર્કેટના અંદર જે ટેન્શન છે અને અનસર્ટનિટી છે, હજી હાયર સાઇડ થઈ ગઈ છે. સો મને લાગે છે કે આજના દિવસમાં પણ આપણને સેમ કન્ટિન્યુઅડ પ્રેશર વાળું કામકાજ દેખાવામાં આવશે, કેમ કે સ્ટીલ અગર આપણે જોશું સો એ ટેન્શન્સ અને અનસર્ટનિટી સ્ટીલ આપણા ઉપર છે. હજી આપણા કોઈ પણ સેક્ટોરિયલ કે બ્રોડર માર્કેટ્સ માટે કોઈ સ્ટ્રેન્થ વાળી વસ્તુ હમણાં નથી દેખાઈ રહી. સો એના કારણે અગર આપણે શું બ્રોડર માર્કેટ્સ પર આજે પણ એક કન્ટિન્યુઅડ પ્રેશર સાથે કામકાજ આપણને દેખાશે. સો આવા માર્કેટ્સમાં આપણે થોડું બેટર પોઝિશન રાખવું જોઈએ, અને મોસ્ટલી સ્ટોક સ્પેસિફિક આપણે રાખવું જોઈએ, જ્યાં આપણને જીઓ પોલિટિકલ લેવલના જે શોક્સ હોય છે એ ઓછા એબ્ઝોર્બ થાય. સો એ બધા સેક્ટર્સમાં આપણે હાલમાં અને ડિફેન્સિવ પ્લેસ વાળામાં આપણને વધારે ધ્યાન રાખવું જોઈએ. જેમ કે ફાર્મા સેક્ટર આપણે જોશું તો ત્યાં આપણને સારી એવી વેલ્યુ બાઇંગ આપણને દેખાઈ રહી છે. તો આપણે સેક્ટરમાં થોડું ઘણું આપણે ધ્યાન રાખી શકીએ છીએ, જે આપણને જીઓ પોલિટિકલ જે શોક્સ હોય છે એ ઓછા એબ્ઝોર્બ થાય, અને જે આપણને કી ડેવલપમેન્ટ અને ન્યૂઝ દેખાય. સો આપણે વધારે સ્ટોક સ્પેસિફિક અને કાં તો એવા સેક્ટર સ્પેસિફિક આપણે હમણાં હાલમાં ફોકસ રાખશું જ્યાં બ્રોડર લેવલ પર જે શોક્સ આવી રહ્યા છે એ ઓછા એબ્ઝોર્બ થતા હોય. તો આ રીતે ઓવરઓલ એક ફ્યુ ફંડામેન્ટલ ભારતીય બજાર પર બનતો જોઈ રહ્યા છે. જે રીતે